અને હવે આગળ વાત કરવી છે ખેડૂતોની, કારણ કે સમસ્યા અહીં ખેડૂતોને પણ સર્જાઈ રહી છે। ઉનાળો આવી ગયો છે, પાક કરવાનો સમય આવી ગયો છે અને એ સમયમાં પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની અછતના સમાચાર આજે સામે આવ્યા છે। સરકારી સંઘ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી હતી। ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હોય તેના દ્રશ્યો સામે આવ્યા છે। બાજરીના પાક માટે ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત છે અને તેવા સમયે જ યુરિયા ખાતરની અછત હોય તેવો દાવો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ગરમીમાં ખેડૂતો ખાતર માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે અને ત્યારબાદ પણ લાઈનમાં ઊભા રહેવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને યુરિયા ખાતર નથી મળી રહ્યું। સવાલ ઉઠે છે કે શા માટે ખેડૂતોને યુરિયા ખાતર નથી મળતું? શું ખરેખર રાજ્યમાં યુરિયા ખાતરની અછત છે કે પછી જાણી જોઈને યુરિયા ખાતરની અછત ઊભી કરવામાં આવે છે? વચ્ચે એવા કોણ વચોટિયા હોઈ શકે છે? આ બધા જ સવાલ ઉઠે છે। અગાઉ પણ જ્યારે યુરિયા ખાતરની અછતના સમાચાર સામે આવ્યા હતા ત્યારે કેટલાક વચ્ચેના એજન્ટ્સના નામ ખુલ્યા હતા જેઓ વચેટિયા બનીને ખેડૂતોનું ખાતર ચાઉ કરી જતા હતા અને બારોબાર વેચવાનું કૌભાંડ અગાઉ પણ ઝડપાયું હતું। શું આ વખતે પણ એવી કોઈ સમસ્યા છે કે પછી ખરેખર ખાતરની અછત છે? આ સવાલ પણ અહીં ઉઠી રહ્યો છે। ખેડૂતોને હાલાકી પડી રહી છે। તો ખેડૂતો અહીં લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ખાતર માટે લાંબી કતારો લાગી હતી અને સરકારી સંઘ માર્કેટ યાર્ડમાં લાઈનો લગાવીને ખેડૂતો ઊભા રહ્યા હતા। આ ફક્ત આજની ઘટના નથી, હજુ ગઈકાલે પણ સમાચાર સામે આવ્યા હતા જ્યાં ગીર સોમનાથના કોડીનારમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી। ગઈકાલની આ વાત છે અને ત્યાં ખેડૂતો ખાતર માટે લાઈનમાં પણ ઊભા રહ્યા હતા। ખરીદ વેચાણ સંઘ પર ખેડૂતોએ ખાતર માટે કતાર લગાવી હતી। તો બીજી તરફ ગીર સોમનાથથી પણ દ્રશ્યો સામે આવ્યા હતા। ગઈકાલે જ્યાં કોડીનારમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી, કોડીનારમાં ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। ખરીદ વેચાણ સંઘ પર ખેડૂતોએ ખાતર માટે લાંબી કતાર લગાવી હતી અને લાંબી કતારનો વિડીયો પણ એક વાયરલ થઈ રહ્યો છે। ખાનગી એગ્રોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। યુરિયાની સાથે ફરજિયાત નેનો યુરિયા આપવામાં આવતો હોય તેવો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જોકે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ એક યુવાન ખેડૂતે ખાનગી એગ્રોનો આ વિડીયો વાયરલ કર્યો હતો। ખેડૂતોને જે પરેશાની વેઠવી પડી છે તેના દ્રશ્યો સામે આવ્યા હતા। હવે નેનો ઉરિયા ક્યાં ફરજિયાત છે? હા બોલો નેનો ઉરિયામાં આવે છે આવતું નથી, મોટા ભાઈ હવે બંધ થઈ ગયું છે। ના, સામી લોઠાઈને જરા કેમ રે અમે આપો છો, બાકી આવતું નથી એ ઉરિયા। તમારે જો બીજા ખેડૂતોને નેનો વગરનું લેવું હોય ને તો બીજી ગાડી આવે તો લેજો। બીજી ગાડી અત્યારે જ? હા, પણ કોઈ એગ્રો થયું એવું છે કે એ તમે ફરજિયાત જ આપો? સંઘમાં આના માટે રજૂઆત કરો। હા તો એ કરી શકે, તમારે બંધ છે ને નેનો ઉરિયા ફરજિયાત છે ને આપો છો તમે અહીંયા? એ સંઘમાં કરો। તો અહીં ખેડૂતોને યુરિયાની સાથે નેનો ડીએપી પણ પધરાવવામાં આવતું હતું જ્યારે જરૂરિયાત નથી, છતાં પણ જબરદસ્તી નેનો ખાતર લેવા માટે ખેડૂતોને ફરજિયાતપણે કહેવામાં આવતું હતું। એક તરફ યુરિયા ખાતરની અછત પાટણમાંથી સામે આવી તો બીજી તરફ ગીર સોમનાથના કોડીનારમાં યુરિયા ખાતરની સાથે સાથે નેનો ડીએપી પણ પધરાવવામાં આવે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઉપરથી ખેડૂતોએ આવા તાપમાં લાંબી કતારોમાં ઊભા રહેવાનો વારો આવે છે। ખાનગી એગ્રો કંપનીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। એક યુવાન ખેડૂતે આ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। અમારી સાથે નાયબ ખેતી નિયામક AR ગામિત જોડાઈ ગયા છે। ગામિતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। સાહેબ, એક તરફ પાટણથી સમાચાર છે જ્યાં યુરિયા ખાતરની અછત છે, બીજી તરફ ગીર સોમનાથથી સમાચાર છે જ્યાં યુરિયાની સાથે ફરજિયાતપણે નેનો ડીએપી પધરાવવામાં આવે છે। અત્યારે યુરિયા પાટણમાં લગભગ 2500 મેટ્રિક ટન જેટલું યુરિયા છે। 750 મેટ્રિક ટન વિપકોની રેક લાગેલી છે, એમાંથી મળવાનું છે। અત્યારે ચાલુ છે સપ્લાય। અને અત્યારે ઉનાળામાં કોઈ વાવેતર વિસ્તાર ખાસ હોતો નથી, એટલે કોઈ શોર્ટ સપ્લાય કે શોર્ટેજ થયું કોઈ સંભાવના જ નથી। અચ્છા, તો આ ખાતરની અછતના જો સમાચાર છે એકદમ તથ્યહીન છે એવું આપ કહો છો? હા બિલકુલ। પાટણથી સમાચાર છે, ખેડૂતોના જ વિડીયો સામે આવ્યા છે। અત્યારે કોઈ એવી અછત નથી અને કોઈ એવા કોઈ ક્રોપ નથી કે એવા કોઈ વાવેતર પાકનું નથી કે જ્યાં આગળ યુરિયાનું વધારે કન્ઝપ્શન હોય।
ઓકે, અને સાહેબ ગીર સોમનાથથી જે દ્રશ્યો સામે આવ્યા છે એમાં તો ફરજિયાતપણે ખેડૂતોને નેનો ડીએપી પણ આપવામાં આવે છે. શું એવી કોઈ જોગવાઈ છે? ના, નેનો ડીએપી કે નેનો યુરિયા આપવામાં નથી આવતું. અચ્છા, તો એક વિડીયો અહીં સામે આવ્યો છે જ્યાં ફરજિયાતપણે ખેડૂતોને કહેવાય છે કે યુરિયા જોઈતું હોય તો નેનો ડીએપી પણ લેવું પડશે. ના, હમણાં જે ક્રિપ્કોની રેક આવી યુરિયા આવ્યું છે એમાં કોઈ પણ પ્રકારનું ખાતર આપવામાં આવેલું નથી. ઓકે, કોડીનારમાંથી આ વિડીયો સામે આવ્યો છે કે યુવાન ખેડૂતે વિડીયો ઉતાર્યો છે. શું એ વિરુદ્ધ હવે કાર્યવાહી થશે? કોડીનાર મારામાં નથી આવતું, પાટણની વાત છે. જી જી બિલકુલ. ઓકે ગામી સાહેબ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. પાટણમાં અછતના સમાચાર હતા જે નાયબ ખેતી નિયામકે એ વાત ફગાવી છે કે યુરિયા ખાતરની કોઈ અછત નથી તેવું કહેવામાં આવ્યું છે. જ્યારે આ તરફ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને ગીર સોમનાથ કોડીનારના જ્યાં યુરિયા ખાતરની સાથે ફરજિયાત નેનો ડીએપી પધરાવવામાં આવે છે, એ નેનો ડીએપી ફરજિયાતપણે હોય તેવી કોઈ જોગવાઈ છે નહીં. તો શું એ ગેરકાયદે ખેડૂતોને આપવામાં આવે છે ફરજિયાતપણે, અને આવી લાપરવાહી ક્યાં સુધી ચાલશે એ પણ સવાલો ઉઠી રહ્યા છે. એક યુવાન ખેડૂતે આનો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. બંને દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. લાંબી લાઈન લાગી રહી છે, બીજી તરફ ફરજિયાતપણે નેનો પણ આપવામાં આવે છે. એટલે સવાલો ઉઠી રહ્યા છે ખેતીવાડી વિભાગ ઉપર કે શું અહીં કોઈ અંકુશ કે કોઈ નિયંત્રણ છે કે કેમ. ઇફકો નેનો યુરિયા લખેલી જે દુકાન છે એ દુકાનમાંથી ખેડૂતોને જબરદસ્તી નેનો પણ આપવામાં આવે છે યુરિયા સાથે. આ સમાચાર ભલે ગઈકાલના હોય પરંતુ ખેડૂતોની સમસ્યા અહીં સમાન છે કે યુરિયા ખાતર માટે ખેડૂતોએ લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે અને ત્યારબાદ પણ ખેડૂતોને યુરિયા ખાતર લેવું હોય તો ફરજિયાતપણે નેનો લેવું પડશે તેવું કહેવામાં આવે છે. એટલે એ ખેડૂતોની સમસ્યા છે. બીજી તરફ પાટણથી પણ સમાચાર હતા. પાટણથી પણ એવા સમાચાર કે યુરિયા ખાતરની અછત છે. જો કે ખેતી નિયામકે એ સમાચાર પણ ફગાવ્યા છે અને કહ્યું છે કે હાલ તો યુરિયા ખાતરની કોઈ અછતના અહેવાલ નથી.